સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એને બંધારણ અનુસાર કામ કરવું જોઈએ. બંધારણની વિરુદ્ધમાં કોઈ કામ ન કરવું જોઈએ. એક ચૂંટણીની પ્રથા છે ને, એ કોઈ બંધારણમાં આદેશ નથી આપ્યો, એમ જ બંધારણની અંદર એને ના પણ નથી પાડી. આ જે છે ને એક વ્યવસ્થાનો ભાગ છે. કેન્દ્ર સરકારે પોતાનું વ્યવસ્થા શું કરવી કે રાજ્ય સરકારે શું વ્યવસ્થા કરવી એની વાત છે. આ વિષય ટોટલ કેન્દ્ર સરકારના હાથમાં છે. કેન્દ્ર સરકાર જે નક્કી કરે એના માટે ચૂંટણી પંચ એના કાયદા કરે અને એ પ્રમાણે કાર્ય કરતા હોય છે. તો કેન્દ્ર સરકારે આ લીધેલો લીધેલો સિદ્ધાંત છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે. 1960 પહેલાં જે 2 કે 3 ઇલેક્શન થયા ત્યારે ધારાસભા અને લોકસભાના ઇલેક્શન ભેગા જ થતા હતા. આજે ફરીથી જ એ જ પદ્ધતિ અપનાવે છે. એમાં કોન્સ્ટિટ્યુશનની કોઈ વિરુદ્ધ નથી અને ખરેખર કેન્દ્ર સરકારને જે આની પાછળ અબજો રૂપિયાના ખર્ચા કરવા પડતા હતા એ ખર્ચા પણ મટી જશે અને પબ્લિકને સુવિધા પણ થશે કે એક જ દિવસે એ માણસ પાર્લામેન્ટ અને ધારાસભા બંને પોતાના પ્રતિનિધિ તે જ દિવસે ચૂંટી શકે. ગઈકાલે ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગઈકાલે મળેલી કેબિનેટની અંદર વન નેશન વન ઇલેક્શનના સંદર્ભની અંદર સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. થોડા સમય પહેલાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા નીચે એક મંડળીનું એક સમિતિનું ગઠન થયું હતું. એ સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કરીને પ્રધાનમંત્રીશ્રીને આપ્યો અને ત્યાર પછી ગઈકાલે કેબિનેટની અંદર એમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાને આવા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે, જેમાં 370ની કલમ હોય, રામ મંદિરનો પ્રશ્ન હોય, આવા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવ્યા પછી વધુ એક દિશામાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ત્યારે આગામી દિવસોની અંદર લોકસભાની અંદર આ બિલ પસાર થવાનું છે.